હાય, સ્વાગત છે તમારું ફરી ગુજરાતી ચેનલ ઉપર આવી ગઈ છું નવા વિડીયો સાથે. તો યસ, આજે છે રક્ષાબંધન અને હું થઈ ગઈ છું રેડી. તો યસ, આનો વિડીયો છે ને 3-4 મિનિટનો 5 મિનિટનો માંડ હતો. તો મેં કીધું અલગથી શું વિડીયો બનાવો, તો મેં જે 7મ 8મનો વિડીયો હતો એની સાથે મેં જોઈન કરી દીધો. અહીંયા હું થઈ ગઈ છું તૈયાર અને મમ્મી પપ્પા પણ રેડી થઈ ગયા છે. એમ કે હું ફોટો લઉં છું, બટ હું વિડીયો બનાવતી હતી. ભાઈ પણ રેડી થઈ ગયો છે. હવે અમે રાખી બાંધો એનો પ્રોગ્રામ ખતમ કર્યો. એના પછી અમે લોકોએ ફોટોઝ વિડીયોઝ લીધા, એન્જોય કર્યું મસ્ત મજાનું. અને હવે આ જુઓ, આ ભાઈ સબ સૂઈ ગયા, રાખી બાંધીને સૂઈ ગયા. બસ છોકરાઓનું કામ જ આ હોય. પછી ઘણું બધું મજા કરી, મસ્તી કરી અને પછી હવે અમે અહીંયા મેં પપ્પાને અને ભાઈને રાખી બાંધી અને હું જ પપ્પાને રાખી બાંધું છું. તો યસ, મેં પપ્પાને રાખડી બાંધી. અહીંયા અમારો બધો ઘરે પ્રોગ્રામ ખતમ કર્યો. એના પછી હવે અમે જઈએ છીએ માસીના ઘરે. માસીના ઘરે જાશું તો અહીંયા માસીના છોકરો છે, મારો ભાઈ છે, એમને રાખડી બાંધી અને ત્યાં મારા માસા છે એમને પણ રાખડી બાંધી, કેમ કે ત્યાં પણ હું જ રાખડી બાંધું છું. એટલે તો ફન મસ્તી કર્યા બહુ બધા અને રાખી બાંધી. અહીંયા પણ સરસ મજાનું એન્જોય કર્યું, મજા કરી અને ફરી પાછા અમે નીકળી ગયા છીએ બીજી જગ્યાએ જવા માટે. અત્યારે મેં જે ક્લોથ્સ પહેર્યા છે ને એની એક સ્ટોરી છે નાનકડી એવી કહી દઉં. એ છે ને, મેં એક તો ઓનલાઈન મંગાવ્યા હતા, એ કપડાં આવ્યા નહોતા જે પહેરવા તે મેં પહેર્યા નહોતો. તો સડનલી હું આ નવા કપડાં લેવા આવી ગઈ હતી. મતલબ કાલ સવારે રાખ્યું હોય તો હું આજે રાત્રે લેવા ગઈ હતી, એવી રીતના અચાનકથી લેવા આવી ગઈ હતી કપડાં. તો યસ, આ એક હતી નાની કેવી સ્ટોરી. યસ, ઠીક છે. મામાની ઘરે ત્યાં મમ્મીએ બધાને રાખડી બાંધી, સામે પણ વિડીયો બનતો હતો અને હું પણ બનાવતી હતી, તો મજા કરી. પછી અહીંયા ઓલી ન આવે, મામા મમ્મીની ઓલી રાખડી ન આવે, ઓલી કપલનું ના આવતું એવી રીતના, તો એ મમ્મીએ બાંધ્યું બધાને. પછી બીજા બે મામા આવી ગયા તો એમને પણ રાખડી બાંધી, એન્જોય કર્યું, મજા કરી. પછી ત્યાંથી અમે એન્જોય મસ્ત કર્યું અને ત્યાં મમ્મીના પછી ગિફ્ટ ઓપન કર્યા મમ્મીએ અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. બીજી જગ્યાએ મારો નાનો ભાઈ છે, તોફાની પણ ડાયો ભાઈ છે. તો બસ ત્યાં પહોંચી ગયા, એમને રાખડી બાંધી. પછી ત્યાંથી હવે અમે રાખડી બાંધી એન્જોય કરીને હવે પહોંચી ગયા છીએ નાનીના ઘરે. તો નાનીના ઘરે અહીંયા પણ મામાને રાખડી બાંધી અને નાનીએ મમ્મીને ઓલી ફૂમકીવાળી રાખી ન આવે એ વાળી બાંધી દીધી. પછી ત્યાંથી બીજા મામાની ઘરે વયા ગયા, ત્યાં રાખડી બાંધી. એક મારો ભાઈ છે, બહુ તોફાની ભાઈ છે, તેની સાથે બહુ બધી મજા કરી. અમે લોકોએ એન્જોય કર્યું, મસ્ત મજાની રાખી એન્જોય સેલિબ્રેટ કર્યો દિવસ. પછી હું સૂઈ ગઈ હતી અને પછી બીજા દિવસે મતલબ ઘણા બધા દિવસ પછી મારી ગાડીમાં ઓઇલ ચેન્જ કરવાનું હતું. તો હું ઓઇલ ચેન્જ કરવા માટે આવી હતી. તો ગાડી આવી રીતના ઉપરની સાઈડ લઈને તો મેં પહેલી વાર નીચેથી જોયું કે ગાડી લાગે કેવી. અત્યાર સુધી મેં ગાડી ઘણી બધી ચલાવી છે, ઘણી યુઝ કરી છે, કેટલા વર્ષોથી વાપરું છું, બટ મને ખબર નહોતી કે નીચેથી કેવી ગાડી લાગે, કેમ કે હું ક્યારેય ગઈ જ નથી કંઈ પણ વસ્તુ કરાવવા માટે. તો યસ, મને આજે નવી વસ્તુ જાણવા મળી. મૂવિંગ ઓન. એના પછી નેક્સ્ટ દિવસે 7મ હતી અને આજે તમે જોઈ શકો છો વરસાદ હતો ઘણો બધો. લેકિન આપણે તો પણ બહાર જઈશું, આંટો મારવા જઈશું કે બહારનો માહોલ કેવો છે. તો હું થઈ ગઈ છું તૈયાર. આ રીતના મેં અહીંયા સ્કર્ટ પહેર્યું છે અને આવી રીતના ગળામાં મેં નેકલેસ પહેર્યું છે, હાથમાં બ્રેસલેટ પહેર્યું છે, પર્સ લીધું છે અને હું રેડી છું. અને હા, મેં છે ને એક ફૂમકું લગાવ્યું છે માથામાં, બહુ એ પણ જુઓ કેવી રીતના બતાવવું જોઈએ, સરસ મજાનું. એના પછી અમે લોકો હવે નીકળી ગયા છીએ બહાર. તો અમે આજે જોવા જઈશું બધી જગ્યાએ જે કાનાજીનું રેડી કર્યું હોય ને એ, કેમ કે જ્યારે તમને ખબર હોય, આગળના વિડીયો તમે જોયા હશે તો તમને ખ્યાલ હશે કે હું જ્યારે 8મ હોય ને ત્યારે ન જોવા જાઉં, એને આગલે દિવસે જોવા આવી જાઉં, કેમ કે ત્યારે ભીડ ઓછી હોય. એટલે 8મના દિવસે બહુ ઝાઝી ભીડ હોય ને, તો સરખી રીતે જોવાની મજા ન આવે. ભીડમાં સરખી રીતે તમને મતલબ સરખી રીતે તમે જોઈ શકો, ના ક્યાંય ઊભા રહી શકો ને તમને મજા આવે. ને મને ભીડ એટલી ગમતી પણ નથી, એ પણ તમને ખબર જ હશે હવે તો ત્યાં ઝૂલો ઝુલાવ્યો, દર્શન કર્યા. એના પછી આવી ગયા હતા નેક્સ્ટ જગ્યાએ. ત્યાં પણ એક નાનકડા એવા કાનાજી હતા, તો ત્યાં પણ અમે ઝૂલો ઝુલાવ્યો, દર્શન કર્યા. એના પછી અમે આગળ જઈશું બીજી જગ્યાએ. એટલામાં છે ને 4 જગ્યાએ હતા, તો બધી જગ્યાએ એક જગ્યાએ જઈશું. ગાડી એક જગ્યાએ પાર્ક કરી દીધી હતી અને બધી જગ્યાએ ચાલીને જતી હતી. તો યસ, પછી મૂવિંગ ઓન. આપણે અહીંયા જોશું તો તમે જો અહીંયા કેટલા સરસ મજાના મહાદેવ છે, બહુ જ મસ્ત બનાવ્યા છે. જેણે પણ બનાવ્યા છે બહુ સરસ છે. અગર જો કોઈને છે ને દેવું હોય ને નંબર, તો આ લોકોને દેવો જોઈએ મારા તરફથી. તો હું એવું જ કહીશ, કેમ કે મને વધારે ગમ્યા એટલે. અને આ એમનું નામ છે જેમને પણ આ કરાવ્યું છે. અને હા, આ કોઈ પણ વસ્તુ સ્પોન્સર વિડીયો નથી. અહીંયા મને જે મજા આવ્યું છે, જે પણ વસ્તુ મને ગમી છે અને જે નથી ગમી એ પણ મેં કીધી હોય વિડીયોમાં. તો યસ, મને કોઈ બોલવા માટે પૈસા નથી દેતું, નથી મને કોઈ કહેતું પ્રમોટ કરવાનું કે તમે આ બોલો, સારું બોલો, ખરાબ બોલો. મને જે મજા આવશે એ હું બોલીશ, મને જે યોગ્ય લાગશે એ જ હું કહીશ. એના પછી ત્યાં દર્શન કર્યા સરસ મજાના. અને આગળ ત્યાંનું જ હતું, એ લોકોનું જ કાનાજી હતા, તો ત્યાં પણ ઝૂલો ઝલાવ્યા. અને આ જે ફ્લેગ્સ હોય ને આપણા જે ઓરેન્જ કલરના, એ મને બહુ જ ગમે છે, મને બહુ મજા આવે જોઈને. પછી અહીંયા મેં ઝૂલો ઝુલાવ્યો, જેમ મેં તમને કીધું એમ. પછી ત્યાંથી આપણે જઈશું સામેની બાજુ. ત્યાં પણ એક હતા શિવજીનું આવી રીતનું મસ્ત ડેકોરેટ કરેલું હતું, બાજુમાં કાનાજી હતા, ત્યાં પણ ઝૂલા ઝુલાવ્યા, પ્રસાદ લીધો. અને હવે ત્યાંથી બીજી જગ્યાએ જઈશું તો અહીંયા કેદારનાથ જેવું બનાવેલું છે. અને આ બાજુ પણ અહીંયા શિવલિંગનું છે, મતલબ શંકર ભગવાનનું છે, પાછળ પહાડમાંથી પાણી આવતું હોય એ રીતનું પણ છે. સાઈડમાં તમે જોશો તો અહીંયા આવી રીતના છે. આ જે બંધ છે કાલે ખુલશે. અને અહીંયા બનાવ્યું છે દ્વારકાનું જે મંદિર છે ને એના જેવું બનાવવામાં આવ્યું છે, બહુ મસ્ત છે. બીજો નંબર હું આમને આપીશ, કેમ કે બહુ સરસ હતું. મતલબ પહેલો બીજો નંબર એવી કોઈ વાત નથી, પણ આ જસ્ટ મને ગમ્યું સૌથી વધારે એ, એટલે હું તમને કહું છું એ પ્રમાણે કે મને આ વધારે ગમ્યું, એના પછી બીજો નંબર આવે એવી રીતે. મતલબ છે બે સારા જ, એવું નથી કે આ ખરાબ. નહીં, બધા સારા જ છે, બટ હું જસ્ટ મારો ઓપિનિયન કહું છું. મૂવિંગ ઓન. અમે આવી ગયા છીએ બીજી જગ્યાએ જોવા માટે. તો કાનાજીને ઉપર ઝૂલા પર બેસાડી દીધો છે. લાઇટિંગ પણ સરસ મજાની અને વરસાદ પણ ચાલુ છે. અહીંયા સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. આ વખતે જો અહીંયા શું બનાવ્યું છે, તો યસ, આપણે આગળ વધશું. ભીડ તો અહીંયા હતી અને લાઇટિંગ પણ સારી કરેલી છે. હવે આપણે આગળ જઈને જોઈ કે કેવું છે.
તો તમે વિડીયોમાં જેમ જોઈ શકો છો આ રીતનું આખું બધું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયા પણ અમે ઝૂલો ઝૂલાવ્યો કાનાજીને અને દર્શન કર્યા. અને એના પછી અમે આગળ જશું ને તો ત્યાં વખતે છે ને અહીંયા જે થીમ બનાવી હતી ને વખતે એ જગન્નાથપુરીની થીમ બનાવી હતી. હું ક્યારે જગન્નાથપુરી ગઈ નથી તો મને ખબર નથી કે એક્ઝેક્ટ તે મંદિર કેવું છે. બટ અગર આમાંથી કોઈ વિડીયો જોતું હોય ને જગન્નાથપુરી ગયું હોય તો મને કહેજો કે શું સેમ આવું મંદિર ત્યાં છે કે નથી, એ મને કોમેન્ટ કરીને જતો કીધું. જ્યારે હું જઈશ ત્યારે તો મને ખબર પડી જ જશે કે આવું હતું કે નહીં. બટ અત્યારે તો હું નથી ગઈ તો મને અત્યારે જે પણ ગયું હોય એ મને કહી દેજો. પછી ત્યાં દર્શન કર્યા. હવે ત્યાંથી આગળની સાઈડ જાય છે, બહાર નીકળશું હવે. અને એક વસ્તુ એ કે તમે મંદિર તરફ જો કંઈ પણ ભગવાનની જગ્યાએ જાઓ છો, ગમે તે ભગવાન હોય તો ત્યારે છે ને તમારે જૂતા ચપ્પલ બહાર ઉતારીને જાવું જોઈએ, અંદર લઈને ન જાવું જોઈએ. એટલી થોડી કોમન સેન્સ રાખો, કેમ કે અહીંયા કોઈ વ્યક્તિ અંદર ચપ્પલ પહેરીને આવતો હતો ને આપણે એને ના પડતા, અહીંયાના લોકો પણ ના પડતા હતા ને તો સામે જવાબ દેતા હતા ને બાંધતા હતા એ લોકો. ખબર નહીં શું કામે ને મગજ આવો થઈ ગયો છે બધાનો. બટ આ વસ્તુ ન કરવી જોઈએ. તો થોડી મર્યાદામાં રહેવું જોઈએ, પોતાની જીભ ઉપર પણ મર્યાદા રાખવી જોઈએ અને તમે કઈ જગ્યાએ જાઓ છો એ પણ જોવું જોઈએ અને થોડા બૂટ ચપ્પલ બહાર પણ રાખવા જોઈએ. દર્શન કરવા ગયા હોય ત્યાં તમે ચપ્પલ પહેરીને જાઓ એ તો યોગ્ય નથી. જેમ તમે જોયું એમ રસ્તામાં સરસ મજાનું લાઇટિંગ કરેલું હતું. આજે આખો રસ્તો છે એના ઉપર. પછી અહીંયા આવી રીતના બધું ડેકોરેશન કરવામાં આવ્યું હતું અલગ અલગ. અહીંયા કાનાજી હતા, એમને પણ ઝૂલા ઝૂલાવ્યા. એક ઉપરની સાઈડ પણ કાનાજી છે અને અહીંયા નીચે છોકરાઓ ગરબા રમે છે. યસ, અને વરસાદ તો ચાલુ હતો. પછી ત્યાંથી અમે લોકો નીકળી ગયા બીજી જગ્યાએ. તો બીજી જગ્યાએ અમે પહોંચી ગયા છે. અહીંયા છે ને જે સર્કલ પાસે આખું છે તો ચારેય જગ્યાએ રસ્તા પડે છે. તો ચારેય જગ્યાની જે રસ્તામાં લાઇટિંગ છે ને એ સરસ છે. અહીંયા જોઈને એમ લાગ્યું થોડું કે સાતમ આઠમ જેવું છે. પણ આ વખતે ખબર નહીં કેમ સાવ એકદમ એકદમ ઠંડુ પડી ગયું હોય ને સાતમ આઠમ એવું લાગે છે. કેમ માણસો છે જ નહીં. 4-5 દિવસની રજા એક સાથે આવી ગઈ છે તો મને લાગે બધા ફરવા વયા ગયા છે. કોઈને અહીંયા રહેવામાં રસ જ નથી. પાણીની સેવાઓ ચાલુ હતી અને બાકી તો અહીંયા તમે જોઈ શકો છો લાઇટિંગ પણ સરસ મજાની કરવાના એવી છે. હા, તો હું એમ કહેતી હતી કે અહીંયા રાજકોટમાં સાવ સૂનું લાગે છે. મતલબ જે ભીડ થોડી ઘણી જ્યાં આવી રીતના કાનાજીનું હોય ને ત્યાં તમને થોડી ઘણી જોવા મળી જાય. બટ એના સિવાય તો ક્યાંય મને ભીડ દેખાતી જ નહોતી. મતલબ બહુ ટ્રાફિક ઓછો હતો. જે રેગ્યુલર દિવસમાં ટ્રાફિક હોય ને એના કરતાં પણ ટ્રાફિક અત્યારે ફેસ્ટિવલના માહોલમાં ટ્રાફિક ઓછું હતું એ હિસાબથી. રસ્તામાં જતા હતા આપણે બીજી જગ્યાએ એક જોયું નાનકડું એવું હતું. પણ ત્યાંથી અમે લોકો એક જગ્યાએ જવું હતું ત્યાં બંધ હતું. પછી અમે ત્યાંથી ફરીને બીજી જગ્યાએ ગયા. તો આ વખતે અહીંયા પણ ખબર નહીં લાઇટિંગ પણ હતી નહીં. થોડા ઘણા જે છોકરાઓ ગરબા રમતા હતા એને અહીંયા કાનાજીનું હતું ત્યાં બસ ઝૂલો ઝૂલાઈ લીધો. એના પછી બીજી જગ્યાએ ગયા ત્યાં પણ બંધ હતું. એના પછી ત્રીજી જગ્યાએ ગયા ત્યાં પણ પડદો હતો આડો, ત્યાં પણ બંધ હતું. તો પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને હવે પાછા અમે જાય છીએ. ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ગોલો ખાવા માટે, કેમ કે મમ્મીને ગોલો ખાવાની ઈચ્છા હતી અને મેં બહુ મોડું જમ્યું હતું તો મને તો એટલી બધી ભૂખ નથી. તો મેં સ્ટીક ગોલો એન્જોય કર્યો અને મમ્મીએ મસ્ત એન્જોય કર્યો. એના પછી ત્યાંથી અમે બહાર નીકળી ગયા. તો ત્યાંથી એક રસ્તામાં પણ આવ્યું હતું બીજી જગ્યાએ. તો ત્યાં પણ અમે જોયું, ત્યાં પણ પડદો આડો તો એમ તમને વિડીયોમાં દેખાય છે એમ. અને પછી અમે ત્યાંથી લોકો નીકળી ગયા અને હવે જાય છે પાછી બીજી એક જગ્યાએ. હોપફુલી કે ત્યાં સરસ મજાનું હશે, આપણે જોઈએ. હાજી, તો બીજી જગ્યાએ પહોંચી ગયા છે. તો અહીંયા તો સારો એવો ટ્રાફિક છે. મતલબ એવું નથી કે એકદમ ટ્રાફિક છે, બટ હા થોડો ઘણો ટ્રાફિક છે. અહીંયા પણ બધા છોકરાઓ હતા એ ગરબા રમતા હતા. અને સામેની સાઈડ મેળો એક છે. અહીંયા તમે જે સર્કલમાં જોઈ શકો છો આ રીતનું કાનાજીનું કંઈક સ્ટેચ્યુ મૂર્તિ બનાવવામાં આવ્યું છે. જ્યારે એને લઈ જતા છે જન્મ ટાઈમે એ ટાઈમનું મસ્ત બનાવ્યું છે. મને બહુ ગમી ગયું, મસ્ત હતું. એના પછી આ બાજુ તમે જોઈ શકો છો આખી જેમ ગામડાની થીમ ન હોય એ પ્રકારની આખી થીમ બનાવવામાં હતી. ગાડું ને નાનકડું એવું ઝૂંપડી જેવું ને એવા બધા મસ્ત હતું. પછી અહીંયા પણ કાનાજી હતા તો એમને પણ મેં ઝૂલો ઝૂલાવ્યો અહીંયા. અને અહીંયા કેવી વસ્તુ એક થઈ હતી ખબર છે, અહીંયા છે ને એક નાની બેબી આવી હતી. તો અહીંયા ખબર ને આવી રીતના છોકરાઓને મતલબ ઉપર ફોટો પડાવવા માટે જવા દેતા હશે. તો એક નાની બેબી હતી ને તો એ ત્યાં છે ને તો એ ફોટો પડાવવા માટે ઉપર ચડી ગઈ હતી. તો મેં પણ એનો વિડીયો બનાવી લીધો અને એ મસ્ત ક્યુટ હતી. એની બાજરી છે ને થોડીક આમાં ઊંધી હતી. મતલબ તમે જોઈ શકો છો હમણાં છે ને ચેન્જ થઈ જશે વિડીયોમાં. તો આ ભાઈ આવી અને એમને સરખી કરી દીધી. પછી સરખા ફોટો પાડ્યો. બહુ સારા લોકો પણ દુનિયામાં જે ખરાબ છે તો સારા પણ માણસો છે. બીજો દિવસ આવીને તો હું સૂઈ ગઈ હતી. તો યસ, નેક્સ્ટ દિવસ આજે છે ગાડી ધોવાનો દિવસ, કેમ કે ગાડી એકદમ ખરાબ થઈ ગઈ હતી. તો મેં કીધું ચલો એક ફુવારો મારી દઉં. તો મેં નવા કપડાં પહેરી લીધા. તો ભાઈ આવીને કે તું રહેવા દે તો અમે લોકો કરી લેશું. તો ભાઈ અને પપ્પાએ ગાર વોશ કરી અને મેં એટલું કરાવ્યું કામ જેમાં મારા કપડાં ખરાબ ન થાય. એના પછી હું થઈ ગઈ છું તૈયાર. તમે જોઈ શકો છો મેં હાથમાં બંગડી પહેરી છે અને મેં ઓલા કહેવાય આપણે મોરપીંછવાળા ઇયરિંગ્સ પહેર્યા છે. અને યસ, હું રેડી છું. હવે આપણે જશું બારે જવાની પહેલાં એક સ્ટોપ આવી ગયો, કેમ કે આ ઢીંગલો મારા ઘરમાં આવી ગયું હતું. જેને રમાડવાની મને બહુ મજા આવે જ્યારે. અને સાથે સાથે ગણપતિની તૈયારી પણ ચાલી રહી છે. તો યસ, બધું મિક્સઅપ થશે અત્યારે. બહુ ક્યુટ ઢીંગલો છે આ. અને મેં લોકો એને રમાડતા હતા. હું બહાર જાઉં ને એટલે મને અવાજ કરીને સ્પેશિયલી બોલાવે, ઊભી રાખે એની પાસે, હું એની સાથે રમું, પછી એને મજા આવે. તો એને બહુ મજા આવતી હતી. એની પોની કેટલી મસ્ત હતી અને એ પોતાને જોઈને પકડવાની ટ્રાય કરતી હતી અને સાથે સાથે મારા વાળ પણ ખેંચતી હતી. પછી અહીંયા એને મારી બેંગલ સાથે રમવાની એટલી મજા આવી ગઈ હતી ને તો એ હલતી જ નહોતી, એકદમ ગોઠવાઈ ગઈ હતી. એ ન પોતે હલે ને મને હલવા દે, બસ બેસાડી રાખી એની પાસે. તો યસ, અમે ઘણી બધી વાર રમી એની સાથે, એને મજા કરી. એના પછી અહીંયા પપ્પા છે ને એને પછી જો કેવા તોફાન કરે છે, જો રાડું બોલતી હતી. પછી પપ્પા એને થોડું શીખડાવતા હતા, કેમ કે હજી આ 1 જ વર્ષની થઈ છે ને, હજી હમણાં જ થઈ છે. તો એને જે ચલતા નહોતું આવડતું ને તો પપ્પા એને હાથ પકડીને શીખડાવે. હું સામે બેસું એટલે દોડતી આવી જાય એવી રીતના. પછી એને રમાડી. પછી અમે લોકો બહાર નીકળી ગયા અને હવે અમે જઈએ
જાય છે બીજી જગ્યાએ. પહેલાં તો જમવા જશું, પેટ પૂજા કરશું, પછી મટકી જોવા જશું. જેમ તમે જોઈ શકો છો વિડીયોમાં, અહીંયા પણ અત્યારે પડદો આડો છે તો અહીંયા કંઈ જોવાનો મતલબ નથી, ઊભું રહેવાનો કંઈ મતલબ નથી. અહીંયા બધા ગરબા રમતા હતા બસ. તો બાકી તો બધી અહીંયા લાઇટિંગ છે. જમવા પહોંચી ગયા હતા તો જમવાની રાહ જોઈ અને પછી જમવાનું આવ્યું તો પછી હું વિડીયો બનાવતા ભૂલી ગઈ હતી. જમી કરવીને અમે લોકો પહોંચી ગયા હતા હવે મટકીની જગ્યાએ. તો 3 શેરી 2 કે 3 શેરી આગળ ગાડી પાર્ક કરી અને ત્યાંથી વોક કરીને આવ્યા. કેમ કે અહીંયા તો ભાઈ ટ્રાફિક જ એટલો હતો, અહીંયા તો કંઈ જગ્યા જ નથી કે પાર્ક થઈ શકે. તો થોડું વોક પણ થઈ ગયું જમીને, અને યસ ટ્રાફિકનો પણ પ્રોબ્લેમ ન આવે એટલે. તો અમે લોકો અહીંયા મટકી જોઈ, સાવ સાઈડમાં પાછળની સાઈડ જઈને ઊભી થઈ ભાઈ કે અહીંયા ટ્રાફિક નથી, નહીં વાંધો આવે. બટ સમય જતાં જતાં તમે જોઈ શકો છો આગળની બાજુ પણ એટલો ટ્રાફિક થઈ ગયો. મને એમ હતું કે હું મતલબ લાસ્ટમાં લાસ્ટ છું, બટ નહીં, આખો રસ્તો ભરાઈ ગયો હતો આગળ. મને એમ હતું કે ભીડથી આગી રહીશ, મજા આવશે, પણ એવું કંઈ બન્યું નહીં. પછી 12 વાગી ગયા હતા. અહીંયા નંદભાઈઓ નંદ કર્યો અને અહીંયા ફટાકડા ફોડ્યા, બધાએ મસ્ત એન્જોય કર્યું અને ટ્રાફિક પાછો થઈ ગયો હતો. મને એમ હતું કે નહીં વાંધો આવે, બટ તો પણ વાંધો આવ્યો, ટ્રાફિક થઈ ગયો. પછી અંદરની સાઈડ ભાઈ ઊભો હતો તો બસ અહીંયા નંદભાઈઓ નંદ થઈ ગયો, મટકી ફોડાઈ ગઈ અને પછી જે પ્રસાદ હતો એ ભાઈ લઈને આવ્યો તો અમે લોકોએ ભાઈ પાસેથી પ્રસાદ લઈ લીધો. કેમ કે હું તો અંદર જવાની નહોતી એટલા માટે, અને મેં જોઈ લીધું હતું આગલે દિવસે. અહીંયા તમે જોઈ શકશો બસ ઉપર પણ માણસો ચડી ગયા હતા અને તમે રોડ ઉપર ચક્કા જામ રસ્તો છે, એકદમ મસ્ત રસ્તો, પેક મસ્ત તો ન કહેવાય બટ તોય પેક. આ લોકો છે ને દર વખતે 12 વાગે એટલે મટકી ફોડી જ દે છે, સેલિબ્રેશન ચાલુ કરી દે છે. પણ આ વખતે થોડું લેટ છે, થોડું તો ન કહેવાય પણ 15-20 મિનિટ લેટ કર્યું. આઈ ડોન્ટ નો વાય, બટ આ વખતે લેટ હતું. પછી આવી રીતના નાના જે હોય ને છોકરાઓ, આવા સાવ નાના 1 વર્ષના હોય કે અથવા તો પેલી જેનું આ મટકી ફોડ હોય તો એ લોકોને આવી રીતના માથું અહીંયા લગાડે મટકીમાં, એવી રીતના કંઈક હોતું હશે રીતિ રિવાજ. મને તો બહુ ડીપલી કંઈ ખબર નથી કે શું હોય, મને ખાલી એટલું ખબર છે કે એટલું હોય બસ, વાર્તા પૂરી નથી, વધારે મને નથી ખબર. અગર જો કોઈને ખબર હોય તો મને બિલકુલ કહેજો, કોમેન્ટ કરજો, બધાને ખબર પડશે. જેને નહીં ખબર હોય એને પણ ખબર પડી જશે કે એવું શું કામ એને કરે. તો બસ એવા ઘણા બધા નાના ઢીંગલા હતા 4-5, તો એમની સાથે એવી રીતના કર્યું. પછી ફાઇનલી એક બીજું મોટું ઢીંગલું થોડુંક આવ્યું હતું, એમનાથી મટકી ફોડાવડાવી હતી, પણ પછી એનાથી થોડીક ફૂટતી નહોતી તો થોડીક ફોડી. પછી ઓલા જે ભાઈ બેઠા હતા એને ફોડી. અને હા, આવી રીતના છે ને સીડી લગાવીને તો પહેલાં મટકી ફોડવાની ન હોય, એકદમ ઓલા ન હોય માણસો પર માણસો ચડીને ફોડે એ રીતની હોય. કેમ કે મને પપ્પા વાત કરતા, અમે મુંબઈના છીએ એટલે પપ્પા વાત કરતા હોય કે ત્યાં કેવી રીતના મટકી ફોડતા એ. કેમ કે હું તો બહુ નાની હતી, ઓબ્વિયસલી મને તો યાદ રહેવાનું નથી. મોટા થઈ ગયા પછી તો હું અહીંયા આવી ગઈ હતી તો મને કંઈ એટલું બધું યાદ નથી કે ત્યાં શું થતું હતું સેલિબ્રેશન ને બધું. અને એમ કહેતા કે એ છે ને બહુ ઊંચી હોય, એટલી નીચી પણ ના હોય, એકદમ મસ્ત આમ પિરામિડની જે માણસો એકદમ એકબીજાની ઉપર જેમ આપણે મૂવીમાં ન જોતા હોય એવી રીતના ફોડતા હોય મટકી, આવી રીતે ના હોય. જોઈએ હવે કોઈક દિવસ જીવનમાં મોકો મળશે તો આપણે જાશું સ્પેશિયલી જોવા માટે. બટ ટ્રાફિક એટલો હોય ને કે મને મન જરા પણ ન થાય જવાનું. મૂવિંગ ઓન. અહીંયા તમે જોઈ શકો છો કેટલો બધો ટ્રાફિક હતો અને ત્યાંથી બહાર નીકળ્યા તો પણ ટ્રાફિક હતો. એના પછી અમે બ્રેક લીધો કુલ્ફી ખાવા માટે. તો તેમ તમે જોયું એમ નંદભાઈઓ નંદ કરતા ગાડીમાં અમે પણ પહોંચી ગયા હતા ઘરે, સુઈ ગયા હતા. બીજો દિવસ આજે 7 મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે છે સન્ડે, તો મેં બટરફ્લાયવાળું નેકલેસ પહેરી લીધું છે અને આ રીતનું મારું ખુલતું જીન્સ અને ટોપ પહેરી લીધું છે, શૂઝ પહેરી લીધા, હાથમાં રિંગ છે. તો હવે આપણે જઈએ બીજી જગ્યાએ મતલબ આજે અમે જાય છે મેળામાં. કે કન્ટિન્યુઅસ વરસાદ હતો તો મેળામાં જઈ નહોતો શીખાતો. આજે વરસાદ નહોતો, તેમ થયું કે ચલો આજે મેળામાં જઈ આવીએ. તો અમે લોકો મેળામાં જઈએ છીએ. બાય ધ વે, મિરરમાંથી મેં શું કામ નથી બતાવ્યું, કેમ કે મારો રૂમ આખો ભરાયેલો હતો, ગણપતિ બાપાની તૈયારી ચાલે, બધું સામાન મારા રૂમમાં, વરસાદ એટલો હતો તો બધું મારા સામાન મારા રૂમમાં હતો, એટલા માટે રૂમ દેખાડવા જેવું નહોતું, એટલે મેં મિરરમાંથી ન બતાવ્યું. એનું કારણ ન બતાવવાનું બીજું કંઈ કારણ નથી. મૂવિંગ ઓન. તો મેળામાં ટિકિટ લઈને અંદર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ રીતનું માછલીઓના નાના ઘર હોય ને, આપણે ઓલું પ્રવાસમાં જતા સ્કૂલમાં હતા ત્યારે યાદ હોય તો કોને યાદ છે કોમેન્ટ કરજો. તો એવી રીતના અહીંયા હતું. અહીંયા જો કેટલા બધા કેકડાઓ છે નાના. તો પછી બસ જોતા ગયા માછલીઓને, અલગ અલગ પ્રકારની માછલીઓ. તો ખબર નથી કઈ માછલી છે, ઉપર નામ લખેલું છે ને માછલી છે, તમે વાંચી લેજો ને ખુદ વેરીફાઈ કરી લેજો કે કઈ માછલી કઈ છે. મને તો જાજીયામાં કંઈ ખબર પડતી નથી, બધી માછલી જ છે મારા માટે. હું તો બધાને માછલી જ કહું છું, ફિશ કહો, માછલી કહો, મચ્છી કહો, જો કે હોય હું તો એને માછલી જ કહીશ. કેમ કે મને ખબર નથી કે આમાં કઈ માછલી શું હોય. આટલી બધી માછલી મેં ઘણા ટાઈમ પછી જોઈ, મતલબ નાનપણમાં પ્રવાસમાં ગયા હતા ત્યારે જોઈ ગયો તો યાદ ના હોય, અને મોટા થયા પછી તો ઘણા ટાઈમ પછી જોઈએ. અત્યારે તો પ્રવાસ ચાલી રહ્યો છે મારો પણ અને મમ્મી પપ્પાનો પણ. હવે તમે જોવો છો તો તમારો પણ. અહીંયા અલગ અલગ પ્રકારની માછલીઓ હતી, ભિન્ન પ્રકારની માછલીઓ હતી, નાની મોટી હરેક પ્રકારની. અને આ જે છે ને આખું માછલીનું એની અંદર આજે બનાવેલું છે ને એ બહુ સરસ હતું. મને ખબર નહીં વોલપેપર જેવું છે કે રિયલમાં એવું છે એ ખબર ન પડી, પણ બહુ સરસ બનાવ્યું હતું. પછી આ જો આને કેટલા બધા પંખ છે, પંખ કહેવાય એને, શું કહેવાય એને, ઓલું એનું આમ શું કહેવાય એને, આ મને કોમેન્ટ કરીને કહેજો તો શું કહેવાય. આ મને છે ને કેટલું બધું યાદ હોય કે હું આમ બોલીશ આમ કહીશ, પણ જ્યારે હું રેકોર્ડિંગ કરવા બેસું ત્યારે હું અડધા ભાગનું તો ભૂલી જ જાઉં કે મારે શું બોલવાનું હતું. તો ક્યારેક એન ટાઈમે મને નામ યાદ આવે જ નહીં કે એને શું કહેવાય. મૂવિંગ ઓન. તો આ માછલી જો કેટલી મોટી છે, બટ એને ટર્ન મારવામાં કેટલો પ્રોબ્લેમ પડતો હતો ભાઈ સાહેબ. મને આ જોઈને થોડું ગિલ્ટ ફીલ થતું હતું, યાર આવું ન કરવું જોઈએ. મને બહુ અફસોસ થતો હતો કે એ બિચારી કેટલી મોટી છે ને આટલી કેવી જગ્યામાં પૂરી દીધી છે. એવું ન કરવું જોઈએ. માછલીઓ બધી બની છે તળાવ, સમુદ્ર માટે, નદીઓ માટે, અને તમે આટલા કેવા બોક્સમાં પૂરીને રાખી દો. તમને આવી રીતના કોઈ કરે તો ગમે તમને, એવું ના કરવું જોઈએ.
એમાં આવી ત્યારે ખબર નહોતી કે અંદર આવું બધું હતું, ત્યારે તો એમ હશે કંઈક હશે તો જોઈ લેશું, પણ ખબર નહોતી કે આવી રીતના પણ અહીંયા રાખેલું હશે, કે આવી રીતના બિચારીઓ માછલીઓને આમ રાખ્યો છે. એવું ના કરવું જોઈએ, મને બહુ ગિલ્ટ ફીલ થાય છે. પછી જો આ કાચ પણ ખરાબ છે, ચેન્જ કરો યાર કાચને, અને થોડી સ્પેસ આપો માછલીઓને. અને આમાં જો પાણી ઓછું છે, ખબર નહીં પાણી કેમ ઓછું છે. અગર આ પાણી ઓછું હોવું આ માછલી માટે જ એવી રીતના ચાઈ કરીને રાખેલું હોય કે આ માછલીને એટલું જ પાણી જોઈએ તો ઓકે છે, બટ આ પાણી જો ઓછું થઈ ગયું હોય તો પ્રોબ્લેમ છે. જો કંઈ જોતું હોય તો એને સરખું કરો. માણસોને તો લોકો નથી મૂકતા, બટ જંગલી જનાવરો પ્રાણીઓને એને તો મૂકી દો, એને તો બક્ષી દો શાંતિથી, એને તો જીવા દો એની રીતે. એ તમને ક્યાં નડે છે, તમે એને નડવા જાઓ છો ખાલી ખોટા. તો બસ આવી રીતના બધી માછલીઓ જોઈ મેં, અને થોડું મતલબ આશ્વાસન આપ્યું ખુદને કે થઈ જશે બધું સરખું. બીજું તો હું શું કહી શકું હવે, આ થોડી મારા હાથમાં છે કે હું ત્યાં જઈને કહી દઉં હાલો બધાય દરિયામાં માછલીઓ મૂકી આવો તો મૂકી આવે, એવું તો નથી થવાનું ઓબ્વિયસલી. ભાઈ હવે અહીંયા ગરમી બહુ હતી, તો જ્યાં જ્યાં કુલર આવતું હતું ને એટલી મજા આવતી હતી ને, ઠંડો પવન આવે ને તો. બાકી તો ગરમીનો બહુ બફારો થતો હતો અત્યારે તો જ્યારે મતલબ એસી કુલર આવે ને ત્યારે હું થોડીક વાર માટે ત્યાં ઊભી રહી જાઉં. અને આ પાણીઓ કેમ ઓછું હોય છે આમાં માછલીમાં એ મને નથી ખબર. અગર જો કોઈને નોલેજ હોય આના વિશે માછલીઓ વિશે, કે એને એટલા પાણીમાં રાખવાનું હોય, ન રાખવાનું હોય, તો જે પણ તમને નોલેજ હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અગર મને શાયદ એવું લાગતું હોય કે એવું ખોટું છે, બટ એ એના માટે જરૂરી પણ હોય, એવું પણ બની શકે, તો યસ જે પણ હોય મને કોમેન્ટ કરજો. મૂવિંગ ઓન. એના પછી આપણે આગળ વધશું, અને આ રીતનું ટનલ જે ઉપર છે એમાં જે માછલીઓ છે ને ઉપરની સાઈડ છે એમાં અલગ અલગ પ્રકારની લાઇટો છે, અને અલગ અલગ પ્રકારની માછલીઓ ભેગી કરી દીધી છે. નાની મોટી હર પ્રકારની માછલીઓ મળી જશે. માછલીઓ જોશો તો મને છે ને એક વસ્તુ દેખાઈ ગઈ, હું તમને પણ દેખાડું. અહીંયા છે ને 4-5 માછલી ભેગી થઈ ગઈ હતી, અને સામે બાજુના ફૂલ મૂડમાં હતી, મોરે દઈ દેવાની હતી. કોને કોને આ વસ્તુની ખબર? તમે જો ગુજરાતી છો અને તમને ગુજરાતી સમજમાં આવે તો તમને 100% ખબર હશે કે તે જે ટ્રેન્ડી ટોપિક ચાલી રહ્યો છે મોરો દઈ દેવાની, એ ખબર જ હશે. જો ખબર હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. મૂવિંગ ઓન. આગળ વધશું આપણે, એને અલગ અલગ પ્રકારની માછલીઓ જશું, જેમાં આગળ જશું. અને આ જેટલી ટનલ હતી ને એમાં ખબર નહીં એકદમ એસી ફાસ્ટ હતું, તો અહીંયા તો બહુ મજા આવતી હતી, ઠંડુ મસ્ત હતું અહીંયા, તો અહીંયા બહુ મજા આવી ગઈ હતી મને. એના પછી અહીંયા મેં ભિન્ન પ્રકારની માછલીઓ જોઈ, અને એના પછી મેં એક મોટી માછલી એવી જોઈ હતી ને કે એને જોઈને મને એટલું ગિલ્ટ ફીલ થયું ને, મને એમ કે ભાઈ સાહેબ યાર તમારાથી માછલી નો સચવાતી હોય તો તમે નો બનાવો આવી બધી વસ્તુ. એક માછલી એટલી મોટી હતી અને એની પાસે સ્પેસ બહુ નાની હતી. જો હું તમને છે ને હમણાં દેખાડું, જો આ છે ને અહીંયા જો એક આ સાઈડ છે માછલી, આ મોટી બધી કેટલી છે જોવો છો તમે, અને એવી જ રીતના એક સામેની સાઈડ છે. તો બિચારી તરી પણ નહોતી શકતી અંદર, કે આવી જ રીતનાનું જીવન હોય કે શું હોય મને નથી ખબર, બટ એને જોઈને મને બહુ ગિલ્ટ થતું હતું કે બિચારી કેટલી મોટી માછલી છે ને કેટલીક નાનકડી એવી જગ્યામાં રાખી દીધી, નથી તરી શકતી, નથી ટર્ન મારી શકતી, નથી કાંઈ કરી શકતી. યસ, મારું આવું જોઈએ. ક્યારેક હું એટલું જાજુ વિચારવા માંડતી હોય ને કે મને એમ થાય હું આમ કરી નાખું, પણ હું કાંઈ નથી કરી શકવાની, એ પણ મને ખબર છે. અગર હું ઓનલાઈન ઘણું બધું બોલવા બેસીશ ને તો ઘણો બધો બવાલ થઈ જશે, તો યસ મારું ચૂપ રહેવું જ વધારે સારું રહેશે, તો શાંતિ બનેલી રહેશે. તો મૂવી કોણ. તો આ બધી રાઇડ્સ બંધ છે, ખબર નહીં કેમ કે સરકારે ના પાડી છે એટલે માટે બધી રાઇડ બંધ છે. યસ, અને નાના છોકરાઓની રાઇડ ચાલુ છે. આ રાઇડ ચાલુ હોત તો મને એમાં બેસવા દેતા હોય તો હું જરૂરથી બેસત, બટ ઇટ્સ ઓકે. મૂવિંગ હોય. તો આ બાજુ છે આખા સ્ટોલ કટલરીના, કપડાના, રમકડાના, ચપ્પલના અને શોપીસ વગેરે ઘણું બધું હતું અહીંયા, જેમ તમને વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે. તો થોડું ઘણું શોપિંગ કરવી તો મેન્ડેટરી, કેમ કે મેળામાં આવ્યા છે અને કાંઈ વસ્તુ ન લ્યો એવું પોસિબલ ખરું, તો અહીંયાથી મેં લીધું સ્કર્ટ. એ તો હું ફરજિયાત લઉં જ છું મેળામાંથી, અગર મને ગમી ગયું હોય તો. અને ભાઈ તમે અહીંયા પપ્પાના પૈસા આપીને લેવાની જે મજા આવે છે, ઓહો પૈસા બહુ મજા આવે. હા એ નો કે હવે આપણી ઉંમર નથી, આપણે પપ્પાને દેવું જોઈએ, આપણે એની પાસેથી ન લેવાનું હોય, બટ મારા પપ્પા મારી મરજી, મને મજા આવે છે એમની પાસેથી પૈસા વાપરવામાં, તમને શું વાંધો છે? હું દઉં છું, એવું મારે એવી ક્લિયર કરવાની જરૂર નથી, શું દઉં છું, શું કરું છું, શું ને એ બધી વસ્તુ મારે કરવાની જરૂર નથી. બટ હા મને મજા આવે છે. શાયદ હું કરોડપતિ બની જાઉં, અબજોપતિ કેમ ન બની જાઉં, પણ પૈસા પપ્પાના વાપરવાની જે મજા આવે ને ભાઈ સાહેબ, એ ક્યાંય ના આવે. મૂવિંગ ઓન. એના પછી અહીંયા એક સ્ટોલ હતો, એમાં મિનિયનના સ્ટીકર્સ હતા, મેં ત્યાંથી મિનિયનના સ્ટીકર્સ લઈ લીધા. એના પછી બહાર આવી ગયા, અને બહારની સાઈડ તમે જોઈ શકો છો બધું બંધ છે. આ સાઈડ અહીંયા ઓલું છે, ઓલું ન આવે જમ્પિંગ છે એ વાળું છે, ઘણો બધો સામાન લઈ લીધો છે. અને હવે અહીંયા આ સાઈડ છે ને વચ્ચેની સાઈડ ઓલા સ્ટોલ છે આપણે નાસ્તા પાણી કરવાના, તો અહીંયા સ્ટીમ ઢોકળાનો સ્ટોલ હતો. તો મેળામાં આવો અને સ્ટીમ ઢોકળા ન ખાવ એવું બને? ન બને. તો અહીંયા મેં ખાતો સ્ટીમ ઢોકળા અને આ બધી વસ્તુ અમે લઈ લીધી છે. પપ્પાએ પકડીને રાખી, કેમ કે મોટી બેગ લાવવાનું હું ભૂલી ગઈ હતી એટલા માટે, અને એ ખાતે હું વિડીયો બનાવતી હતી. તો યસ, આ મેં એક રિંગ લીધી છે, હું તમને આગળ કહી દઈશ. તો યસ, અહીંયા મેં સ્ટીમ ઢોકળા ખાધો, એન્જોય કર્યો, અને બહાર નીકળશું. બહાર નીકળવાના રસ્તામાં જોયું તો કિચકાણ. સાઈડમાં તમને બ્લુ કલરનો ડ્રમ દેખાય છે ને, તો એમાં કચરો નાખો ને ભાઈ સાહેબ. અહીંયા ડ્રમ્સ આપેલા છે, એવું હોય કે નથી આપેલો કચરો ક્યાં નાખવો હોય તો વસ્તુ અલગ છે, બટ તમને અહીંયા જગ્યાએ ડ્રમ જોવા મળી જશે, જેમ તમને વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે. તો તમે એમાં કચરો કેમ નથી નાખતા? એક તો વરસાદના લીધે ઓલરેડી ખરાબ થયેલું હોય, એમાં ઉપરથી તમે કચરો એમાં જ એમાં નાખી દો, એટલે સાવ પતી જાય રસ્તો, અને ચાલવાની જગ્યા જ નહીં. અને બહાર જવાનો એકમાત્ર આ જ રસ્તો હતો, તો મારે ફરજિયાત આ જ રસ્તેથી બહાર જવું પડશે. મને ખબર હોત કે આવો રસ્તો ખરાબ હોત તો હું આવત જ નહીં મેળામાં. આ સાઈડ તમે રાઈડ જોઈ શકો છો, બધી રાઈડો બંધ છે અત્યારે, ખબર નહીં કેમ બંધ કરવામાં આવ્યું છે, ક્યારેક ચાલુ થાય છે, ક્યારેક બંધ થાય છે, તો બસ આવું જ ચાલે છે. પછી આપણે બહાર નીકળશું, અને અહીંયા હું રેકોર્ડિંગ કરતી હતી, આવી ગઈ છે મારા દીદીનો એક છોકરો છે, તમને એનો અવાજ સાંભળવા મળશે હવે. આ મારી દીદીની ચેનલ છે, અમારી દીદી ચેનલ છે, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.
જેમ તમે સાંભળ્યું એમ અવાજ તમે સાંભળી લીધો હશે. તો મૂવિંગ ઓન, બહાર નીકળશું. બારે બધું બંધ થઈ ગયું છે, હવે કોઈ માણસો દેખાતા પણ નથી અહીંયા. અને બહારને નીકળીને અમને દેખાઈ ગયું હતું કે આઈસ્ક્રીમવાળો, તો આઈસ્ક્રીમ તો ખાવી મેન્ડેટરી. અને અહીંયા ગરમી એટલી હતી કે મેં હેર અપ કરી લીધા હતા, મતલબ હેર બાંધી લીધા હતા મેં, કેમ કે ગરમી જેટલી હતી. અહીંયા અમે આઈસ્ક્રીમ બ્રેક લઈશું એક, અને પછી ઘરે અમે જઈશું. શરદી થઈ જાય. હાજી. તો જીવનમાં છે ને એવું લાગે આપણને ક્યારેક ક્યારેક કે આપણી પાસે કાંઈ નથી ને આપણે શું કરી રહ્યા છે. તો ક્યારેક છે ને બીજા લોકોને જોઈ લઉં ત્યારે તમને ખબર પડશે કે જીવનમાં માણસો કેટલી મહેનત કરી રહ્યા છે. તો જે તમારી પાસે છે એને થેન્ક યુ કે, ભગવાનને 100% થેન્ક યુ કે, આભાર વ્યક્ત કરો કે તમને સારી એવી લાઈફ આપી છે, તમારી પાસે બધી ફેસિલિટીઝ આપી છે તમને. તો ભગવાનજીનો આભાર માનો અને ખુશ રહ્યો અને મોજ કરો. મૂવિંગ ઓન, મેળામાંથી મેં શું શોપિંગ કરી એ પણ બતાવી દઉં. એક મેં આ સ્કર્ટ લીધું છે બ્લેક કલરનું, અને એક મેં આ ચપ્પલ લીધા છે. આમાં ખબર નહીં આ હવે આવું જ આવ્યું હતું કે મારાથી થઈ ગયું છે ખબર નહીં. તો મેં આ બીજી પેર લીધી હતી, 2 પેર લીધી છે ટોટલ. એક મિનિયનવાળું સ્ટીકર લીધું છે, એક આ બટરફ્લાયવાળી રિંગ, ને એક આવી નવરાત્રીમાં પહેરવાવાળી રિંગ છે કુર્તીમાં, ને એમાં સારી લાગે ટ્રેડિશનલ. તો યસ, બાકી તમને કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો. બાકી આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. બાય બાય.